આજે આપણે જે વાર્તા કરી રહ્યા છીએ તે જીવનના મૂળભૂત મૂલ્યોની વાત છે. વાર્તાનું શીર્ષક છે દીકરાને પ્લે ગ્રુપમાં દાખલ કરીશું. જ્યાં હુકમ છૂટતા હોય ત્યાં ભણતર મજા નહીં સજા બની જાય. શિક્ષણના નામ પર અત્યારથી બાળકને ગૂંચવી નાખીશું તો એ ગુંગળાઈ જશે. શ્રુતિબહેન તેના દીકરા તેજસને પ્લે ગ્રુપમાં દાખલ કરવા અધીરા બન્યા છે. તેમના પતિ શશાંકભાઈ પણ તેજસને પ્લે ગ્રુપમાં દાખલ કરવા ઈચ્છે છે, પણ તેજસના દાદીને આ વાત રૂચતી નથી. તેઓ બોલ્યા, અત્યારથી આને નિશાળે બેસાડવાનો. એના બધા કામે જાતે કરી શકતો નથી. એનો કુદરતી હાજત પર પણ કાબૂ નથી. સફાઈ આવડતી નથી. હજી તો એ આપણો ખોળો ખૂંદે છે. એના પપ્પાને ઘોડો બનાવીને તબડાક તબડાક કહીને દોડાવે છે. એ સ્કૂલમાં જઈને શું કરશે? દાદી ભણેલા છે, એમણે ખૂબ વાંચ્યું છે. દીકરા અને વહુને સમજાવતા તેઓ કહે છે, બાળકના આરંભના 3 વર્ષ ખૂબ અગત્યના ગણાય છે અને 3 થી 5 વર્ષનો ગાળો તો ખૂબ જ મહત્ત્વનો છે. આ ગાળા દરમિયાન બાળકને બાળક તરીકે જુઓ, વિદ્યાર્થી તરીકે નહીં. બાળકે 3 વર્ષ પૂરા કર્યા ન હોય ને એને અક્ષર જ્ઞાન આપવાનું શરૂ કરાય, પરંતુ એમાં બાળકના વિકાસના અગત્યના વર્ષો વેડફાઈ જાય છે. મસ્તીમાં મહાલવાના દિવસો હોય છે ત્યારે 4 દિવાલમાં બાળકોને ગોંધી રાખવાનું. નાનું બાળક આજુબાજુના વાતાવરણમાં જાતે જ શીખે છે. આ વર્ષો દરમિયાન બાળકની 5 ઇન્દ્રિયનો પૂર્ણ વિકાસ થાય. બાળકના મનની પ્રસન્નતા, વિશાળતા અને ગહનતા વધે તેવું વાતાવરણ રચાવવું જોઈએ. બાળકને ખ્યાલ ન આવવો જોઈએ કે એને કેળવણી અપાઈ છે. મા બાપે સભાનપણે આ જવાબદારી ઉપાડી લેવી જોઈએ. નાની દેખાતી આ જવાબદારી મોટી છે, ઘણી મોટી. દીકરાને ઝટઝટ પંડિત થવાની હોશ બધાને હોય, પણ બેટી શ્રુતિ, દીકરા શશાંક, માનવશાસ્ત્રીની દ્રષ્ટિએ બાળકને 5 વર્ષ પૂરા ન થાય ત્યાં સુધી ઔપચારિક શિક્ષણ શરૂ ન કરાય. શિક્ષણ એટલે શું? શીખવવું. એ તો બાળકના શાળામાં દાખલ ન થાય એ પહેલાં જ શીખવવાનું શરૂ થઈ જાય છે. ઈશ્વરે એને એ શક્તિ આપી જ છે. માટે કુદરતની વ્યવસ્થા અને ક્રમ પર વિશ્વાસ રાખો, ઉતાવળ ન કરો. દાદીનું કહેવું શ્રુતિબહેન અને શશાંકે ધ્યાનથી સાંભળ્યું. પછી બોલ્યા, મમ્મી, તમારા વખતમાં પ્લે ગ્રુપ, નર્સરી કે પૂર્વ પ્રાથમિક વિભાગો ક્યાં હતા? તમારા વખતમાં નાના શહેરમાં તો બાળકને 8 વર્ષની ઉંમરે શાળામાં દાખલ કરાતું, 5 વર્ષે દાખલ કરાતું થયું અને અત્યારે તો 1.5-2 વર્ષે દાખલ થઈ જાય છે. શિક્ષણના તબક્કામાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને વિશ્વવિદ્યાલય તબક્કા તો છે જ, પણ મેં કહ્યા એ વિભાગો હમણાં શરૂ થયા છે અને બાળકના બૌદ્ધિક વિકાસ, એના સમગ્ર વ્યક્તિત્વના વિકાસ માટે એ જરૂરી મનાય છે. શશાંકભાઈએ વિસ્તારથી કહ્યું, પણ દાદીનો કંઈ જવાબ ન આવ્યો. એમણે આ નવું મંતવ્ય સ્વીકાર્યું નહીં. તેમના મૌન પરથી સમજાતું હતું. શશાંકભાઈએ મમ્મીને ખૂબ આદરમાન આપતા હતા. એમને નારાજ કરવા નહોતા માંગતા. તેથી નમ્રતાથી બોલ્યા, મમ્મી, બાળ માનસશાસ્ત્રી કહે છે કે બાળક મમ્મીનો ખોળો છોડીને ઊભું થાય અને ઘરથી દૂર પ્લે ગ્રુપમાં જાય એટલે એનામાં હિંમત આવે, અજાણ્યા વાતાવરણમાં ગોઠવતા આવડે, અજાણ્યા બાળકો સાથે હળતા મળતા શીખે, વાત કરવાની સમજ ખીલે, પોતાની જાત અને પોતાની વસ્તુ સાચવતા આવડે, રીતભાત આવડે, શિસ્ત આવડે, સમયસર પ્લે ગ્રુપમાં જવા આવવાનું, પોતાની કોઈ સ્વતંત્ર પ્રવૃત્તિ પોતે કરી રહ્યું છે એવી સભાનતા એમનામાં આત્મવિશ્વાસ જગાડે, સારી ટેવો પડે. દાદી કંઈક અણગમાથી બોલ્યા, એવું બધું જાગ્રતપણે બાળકને શીખવાડવાનું ન હોય. આજે તે જે યાદી કહી સંભળાવી એ બધું શિક્ષણ બાળક અનાયાસે ઘરના વડીલ પાસેથી મેળવતું જ હોય છે. પણ મમ્મી, બાળક પ્લે ગ્રુપમાં જાય એટલે એને બહારની દુનિયાનો પરિચય થાય. ઘરની 4 દિવાલોની બહાર જાય એટલે એને વિશાળ ખુલ્લા વિશ્વનો પરિચય થાય.
એ બધું કેટલું બધું જોવે જાણે. દાદી બોલ્યા, આપણા ઘરે કેટલા મહેમાનો આવે છે. બાળક એમની સાથે અને આપણા પાડોશી સાથે હળે મળે. પહેલા દિવસે તો એ બધા એના માટે અજાણ્યા જ હતા ને. અને આપણી આંગળી પકડીને એ બાગમાં આવે છે, મંદિરે આવે છે, નદી કિનારે આવે છે. તે સમયે આપણે એને બહારની દુનિયાનો પરિચય કરાવીએ છીએ ને. શાક લેવા જઈએ ત્યારે જુદા જુદા શાકભાજી, ફળ ઓળખે છે. બાગમાં વૃક્ષ, વેલી, છોડ, ફૂલ ઓળખે છે. અરે ઘરના દરવાજે ઊભા રહીને બસ, મોટર, સ્કૂટર, સાયકલ ઓળખતા શીખે છે. ઊંચે જુઓ તો વિમાન ઓળખે છે, પંખી ઓળખે છે, વિવિધ પ્રકારના જુદા જુદા અવાજો ઓળખે છે, પહેરવેશ ઓળખે છે, ગીત સંગીત માણે છે. ઓ દીકરા, બાળક માની પેટમાંથી બહાર આવે ત્યારથી જ એ શીખવા માંડે છે. અરે માના પેટમાં એની ચેતના જાગૃત જ હોય છે. અભિમન્યુએ 7 કોઠાનું જ્ઞાન કઈ રીતે મેળવ્યું હતું? બેટા, આપણા પ્રાચીન ગ્રંથો અને પરંપરા પર વિશ્વાસ કરો. પારંપરિક શિક્ષણ લેનારી અમારી પેઢીમાં જ મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા વિચક્ષણ બુદ્ધિમાનો પાક્યા છે ને. શશાંકભાઈ બોલ્યા, એ બધી જૂના જમાનાની વાતો કહેવાય. આ નવા જમાનામાં ન ચાલે. આ તો તીવ્ર હરીફાઈનો જમાનો છે. તમે કહો છો એમ ઉંમર વધે છે ને સમજ ખીલે એવી રાહ જોવામાં તો અમે પાછળ પડી જઈએ. પછી એનો આગળ વધવાનો કોઈ સ્કોપ ન રહે. પણ બેટા, અત્યારથી એની વિદ્યાર્થી બનાવીને ધૂસરીને જોડી દેવાનો? ઘાંચીના બળદની જેમ એને નિશાળ અને ઘર વચ્ચે દોડતો કરી દેવાનો? શ્રુતિબહેન બોલ્યા, મમ્મી, આ તો 2-3 કલાક જ જવાનું હોય ને, અને પછી તો તેજસ આપણી સાથે ઘરમાં જ હશે. વળી ત્યાં એટલી બધી જાતના રમકડા હશે જે શિક્ષણ શાસ્ત્રીઓએ તૈયાર કરેલા હોય. એનાથી બાળકની યાદશક્તિ વધે. દાદી બોલ્યા, પણ એને રમકડું સરખું પકડવા તો શીખવા દો. મમ્મી, એ રમકડા એવા હોય કે એનાથી રમતા રમતા બાળકની આંગળીઓની પકડ વધે, જે આકાર ઓળખે, એની દ્રષ્ટિ કેળવાય. પ્લે ગ્રુપમાં સમયસર જવાની ચિંતા હોય ત્યાં ફરજિયાત શિસ્ત, કડકાઈ નહીં પણ નિયમિતતા તો ખરી જ. એનાથી બાળક ગુંગળાય નહીં. બાળકને ગાવાનું મન થયું હોય ત્યારે કહે ચૂપ, કંઈ કહેવાનું મન થયું હોય ત્યારે કહે હમણાં નહીં બોલવાનું, તને પૂછીએ ત્યારે બોલવાનું, ધીમે બોલ. શિક્ષકનો એ કર્કશ, સ્નેહ વિહોણો અવાજ, આંખમાં લાડ ન હોય, બાળક મૂંઝાય નહીં. બાળકને ઉલટાવે અને આપણને વળગી પડે. એમ વળગી પડવાનું મન થાય તો કોને વળગે? શિક્ષક તો હુકમ છોડે, સીધો ઊભો રહે, હલહલ ના કર. જ્યાં હુકમ છૂટતા હોય ને ત્યાં ભણતર મજા નહીં, સજા બની જાય. બાળકને અત્યારથી નિયમોથી ગૂંચવી નાખીશું તો એને શાળા તરફ નફરત થઈ જશે. પ્રત્યેક બાળક મૌલિક પક્ષી છે. પ્રત્યેકની પોતીકી આંખો છે. પ્રત્યેક બાળકને એનું આકાશ પૂરું પાડવાનું છે. તેની પાંખમાં તાકાત ભરવાની છે. એની દ્રષ્ટિ ધૂંધળી ના થાય એનો પણ ખ્યાલ રાખવાનો છે.